સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળીએ છીએ સ્પેશિયલ વીક અંતર્ગત અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચરમાં. આ લેક્ચરની મિત્રો આપણે વાત કરીએ તો પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષામાં કુલ 150 ગુણનું પ્રશ્નપત્ર આવે છે અને આ 150 ગુણમાંથી 90 ગુણનું પ્રશ્નપત્ર વિષય વસ્તુને લગતું આવે છે અને 90 ગુણમાંથી મિત્રો આપણે વાત કરીએ તો બે વિષયો અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર, આ બે વિષયો અતિ મહત્વના છે. કારણ કે કુલ 150 ગુણમાંથી અંદાજિત 50 ગુણ એટલે કે અંદાજિત 33% જેટલું વેઇટેજ અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્રનું છે. તો મિત્રો, તમને આ બે વિષયનું મહત્વ અતિ મહત્વ છે એમ સમજાઈ ગયું? કારણ કે તમને એટલું ક્લિયર થઈ ગયું કે આ બે વિષયો આપણા માટે અતિ મહત્વના એટલા માટે છે કારણ કે જો આ બે વિષયો વ્યવસ્થિત તૈયાર કરી લેશું તો આપણે જે છે એ આપણા મેરિટમાં સારો એવો વધારો કરી શકીએ છીએ. તો આ રીતે આપણે આ બે વિષયોને આપણે મહત્વ આપવાનું છે. તો આપણે આજે અકાઉન્ટ્સના ઉધાર જમાનો લેક્ચર છે એમાં આપણે આ બે વિષયોના મહત્વના પ્રકરણો છે એ મહત્વના પ્રકરણોની આપણે જે છે એ થિયરિકલ બેઝ હોય કે પ્રેક્ટિકલ બેઝ હોય વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે, જેથી કરી અને તમે કોઈ પણ જે છે એ સમયે પરીક્ષા આપો તો એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમે સરળતાથી જવાબ આપી શકવા જોઈએ મિત્રો. તો આ રીતે આપણે આ જે છે એકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચરો 22/7/2021 સુધી દરરોજ અમારી આઈસ રાજકોટ નામની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ શકશે. તો આ રીતે તમે આ લેક્ચરો જોઈ અને તમારા જે નબળા વિષયો છે અથવા તો નબળા ટોપિકની આપણે વાત કરીએ કે જે તમને સમજાતા નથી વાંચવાથી, એ સબ ટોપિક તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો છો મિત્રો. તો આજનો લેક્ચર મિત્રો શરૂઆત કરતા પહેલા ખાસ કરીને અમારા આઈસ ક્લિક્સ નામની એપ્લિકેશન છે એ આઈસ ક્લિક નામની એપ્લિકેશન પર એક સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. એ કોર્સની વાત કરીએ તો પેટા હિસાબની અને સબ ઓડિટર માટે અને એમાંય જોવા જઈએ તો અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર આ બે સબ્જેક્ટ માટેનો સ્પેશિયલ કોર્સ છે મિત્રો. કે આ બે સબ્જેક્ટ જે વિદ્યાર્થીના નબળા હોય એ બે સબ્જેક્ટમાં વ્યવસ્થિત તૈયારી કરે અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી અને બે સબ્જેક્ટમાં વધુમાં વધુ ગુણ મેળવી શકે. પણ આ બે સબ્જેક્ટની સાથે મિત્રો તમને એક સબ્જેક્ટ મિત્રો ફ્રી મળશે અને એ સબ્જેક્ટની જો વાત કરીએ મિત્રો તો એ સબ્જેક્ટ છે રીઝનિંગ સબ્જેક્ટ. અને રીઝનિંગ સબ્જેક્ટ છે જીએસ નો સબ્જેક્ટ છે. 30 ગુણનું જે જીએસ પૂછાય છે એમાંથી 3 થી 5 ગુણનું વેઇટેજ ધરાવતો સબ્જેક્ટ છે. તો મિત્રો આમ જોવા જાવ તો કે અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર આ બે સબ્જેક્ટ તો છે જ, પણ સાથે સાથે તમને એક સબ્જેક્ટ રીઝનિંગ સબ્જેક્ટ છે ફ્રી મળશે. તો આનો અર્થ એવો થશે કે તમને 50 ગુણ જેટલું અંદાજિત તો છે, બીજા 3 થી 5 ગુણનો પણ વધારો થાય છે. તો મિત્રો અમારો ધ્યેય એવો જ રહેશે કે તમને વધુ ને વધુ ગુણ મળે. તો આ રીતે આ 3 સબ્જેક્ટ પ્લસ તમે જોવા જશો કે બીજા બે સબ્જેક્ટ પણ તમને જે પરીક્ષા લક્ષી અને જે બેઝિક જે લેક્ચરો છે એ પણ તમને આમાં ફ્રી મળશે મિત્રો. એ છે અર્થશાસ્ત્ર અને બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ. તો આ બે સબ્જેક્ટ પણ આમાં જે છે મિત્રો તમારા જે છે એ કોર્સમાં એડ થશે. આમ જોવા જઈએ તો ટોટલ 5 સબ્જેક્ટ મિત્રો થશે. તો આ રીતે જોશો આ ટોટલ 5 સબ્જેક્ટ જે છે આ કોર્સમાં તમને અવેલેબલ છે અને આ કોર્સ મિત્રો માત્ર ને માત્ર 40% ડિસ્કાઉન્ટ સાથે 3 મહિનામાં 1800 રૂપિયાની કિંમતે છે. 3 મહિનામાં 1800 રૂપિયાની કિંમતે. એની મૂળ પ્રાઇસ જોવા જઈએ તો મિત્રો 3000 રૂપીસ છે. પણ જો તમને 40% ડિસ્કાઉન્ટ સાથે પરચેસ કરશો તો એ 1800 માં મળશે. એટલે આમ કહીએ તો તમને જે છે એ માત્ર ને માત્ર 60% કિંમતમાં આ જે છે 5 સબ્જેક્ટ અવેલેબલ થશે મિત્રો. અને આ ડિસ્કાઉન્ટનો લાભ એટલે કે આ ડિસ્કાઉન્ટ થી તમારે આ કોર્સ પરચેસ કરવો હોય તો એ મિત્રો તમે 20/7/2021 સુધીમાં તમે પરચેસ કરી શકો છો. એટલે કે 20/7/2021 સુધીમાં તમે આ કોર્સ પરચેસ ડિસ્કાઉન્ટ પ્રાઇસે કરી શકો છો. પણ એના માટે મિત્રો તમારે કોમ્બો 40 આ પ્રોમો કોડ નો યુઝ કરવાનો રહેશે. જો કોમ્બો 40 પ્રોમો કોડ યુઝ કરશો તો તમને ડિસ્કાઉન્ટ નો જે છે લાભ મળશે. હવે આપણે જોવા જઈએ તો આ કોર્સમાં મિત્રો તમને 170 થી વધુ કલાકના જે છે એ રેકોર્ડેડ લેક્ચરો મળશે. પ્લસ દરેક જે છે એ પ્રકરણના અંતે જે આખું પ્રકરણ કમ્પ્લીટ થયું હોય એ પ્રકરણના OMR દ્વારા તમારું જે છે એ મૂલ્યાંકન કરવામાં આવશે. અને જે અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર છે એ સૈદ્ધાંતિક વિષયો છે. જ્યાં સુધી સિદ્ધાંત મુજબ તમને સમજૂતી ન મળે ત્યાં સુધી ન સમજાય તો બંનેનો તમને સૈદ્ધાંતિક જે છે એ અભ્યાસ અહીંયા કરાવવામાં આવશે. આ આપણે બધી વસ્તુ તમને મિત્રો આ જે આંકડાશાસ્ત્ર કે અકાઉન્ટ્સ હોય આ બે વિષય જો સૈદ્ધાંતિક વિષયથી તમે ભણશો તો જ તમે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી શકો છો. તો આપણે
આ કોર્સ વિશે તમારે મિત્રો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે એ અમને વોટ્સએપ દ્વારા જણાવી શકો છો. વોટ્સએપ નંબર છે 9377303110. વોટ્સએપ નંબર ફરીથી નોંધી લેજો 9377303110. તો જે વિદ્યાર્થી મિત્રોએ આ જે છે એ કોર્સ પરચેસ કરવો હોય તો એ કોર્સ પરચેસ ખાસ યાદ રાખજો 20/7/2021 સુધી 40% ડિસ્કાઉન્ટ સાથે પરચેસ કરી શકો છો. પછી મિત્રો એની પ્રાઇસ 3000 થઈ જશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી અને સારા ગુણ મેળવવા માંગે છે એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો મિત્રો આ રીતે આપણે જે છે એ વિડીયો રેકોર્ડેડ લેક્ચર આપણા જે છે અનુકૂળ સમયે જોઈ અને તૈયાર કરી અને સારા એવા ગુણ પણ મેળવી શકીએ છીએ. તો મિત્રો જોઈએ આજનો લેક્ચર આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરની વાત કરીએ તો આજે આપણે ટોપિક ધ્યાનમાં લેશું આમનોંધ. આમનોંધની વાત કરીએ મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની જો મિત્રો વાત કરવામાં આવે તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું ખાતાના પ્રકારો. આજે આપણે જોશું આમનોંધ. આમનોંધની જો વાત કરવામાં આવે તો તમને પેલા આમનોંધ મુજબ તમને નિયમો ખ્યાલ હોવા જોઈએ. જો ખાતાના નિયમો પેલા ખ્યાલ હોય તો તમે જે છે એ આમનોંધ કમ્પ્લીટ કરી શકો છો. અને નિયમો આપણે જે છે એ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી લીધા છે. તો જે લોકોએ હજી સુધી લાસ્ટ લેક્ચર ન જોયો હોય તો એ લાસ્ટ લેક્ચર પેલા જોઈ અને પછી જે છે એ આ લેક્ચર જોશો તો તમને ક્લિયર થશે. એટલે લેક્ચર નંબર 1 જોઈ અને પછી આ લેક્ચર જોશો તો તમને વધારે ક્લિયર થશે. તો હવે આપણે જોવા જઈએ કે આમનોંધમાં કઈ રીતે નિયમો આધારિત પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે નિયમો આધારિત એ ધ્યાનમાં લેવા. સૌથી પહેલા વ્યક્તિના ખાતાના નિયમો આપણને ક્લિયર છે કે જો વ્યક્તિના ખાતામાં નિયમો પ્રમાણે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા થાય. માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે માલ આવે તો ઉધાર અથવા વધે તો ઉધાર, માલ જાય તો જમા અથવા ઘટે તો જમા. અને ઉપજ ખર્ચના નિયમ ઉધાર કે નિયમ મુજબ ખર્ચ ખાતે ઉધાર અને ઉપજ ખાતે જમા. આવું આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. હવે જો આમનોંધ પ્રમાણે એ નિયમો તમને ખ્યાલ હોય તો આમનોંધ કરવામાં તમને સરળતા રહે. પેલી વસ્તુ એ છે કે પહેલા આપણે આમનોંધનો નમૂનો જોઈએ મિત્રો, કે આમનોંધ કઈ રીતે જે છે કયા નમૂનામાં તૈયાર કરવાની હોય છે. સૌથી પહેલા જોવા જઈએ તો આમનોંધના નમૂનાની વાત કરીએ આપણે. સૌથી પહેલું ખાનું એમાં મિત્રો હોય છે તારીખનું ખાનું. આમનોંધના નમૂનામાં સૌથી પહેલું ખાનું તારીખનું ખાનું હોય છે. ત્યારબાદ ખાનું આવે છે મિત્રો વિગતનું ખાનું આવે છે, કે જેમાં આમનોંધની વિગત આપણે લખવાની હોય છે. ત્યારબાદ ત્રીજું ખાનું આવે છે એ આવે છે ખાતા વહી પાના નંબરનું ખાનું આવે છે. અને ત્યારબાદ ચોથું અને પાંચમું ખાનું અનુક્રમે ઉધાર અને જમાનું ખાનું આવે છે. ઉધાર રૂપિયા અને જમા રૂપિયા એવા ખાના આવે છે. તો હવે આપણે જોવા જઈએ તો આ રીતે આખું ફોર્મેટ છે એ આમનોંધનું ફોર્મેટ છે. આ આમનોંધના ફોર્મેટ મુજબ જ આમનોંધ લખાતી હોય છે. પણ મિત્રો તમારા ફોર્મેટ મુજબ તમારે પરીક્ષામાં આમનોંધ લખવાની કે એવું કઈ નથી કે જે ધોરણ 11 અને ધોરણ 12 માં આપણે ભણ્યા હોય કે આપણે આમનોંધ કોઈ પણ કરતા હોઈએ તો એ બધી વસ્તુ શું થાય તો કે 11મા ધોરણમાં આપણે આમનોંધનું પ્રકરણ ભણીએ ત્યારે આપણે આખી જે છે એ આ રીતે તૈયાર કરી અને આમનોંધ લખતા હોઈએ છીએ. પણ આપણે MCQ પ્રકારના પ્રશ્નો કેવી રીતે આવે છે એ સમજવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જોવા જઈએ સૌથી પહેલી આપણે વાત કરીએ તો આ આમનોંધનું ફોર્મેટ છે પણ વિગત આવી કે તારીખની વિગત આવે છે. પછી આપણે જોવા જઈએ બીજા ખાનામાં વિગત આવે છે, ત્રીજા ખાનામાં ખાતા વહી પાના નંબર, ચોથા ખાનામાં ઉધાર રૂપિયા અને પાંચમા ખાનામાં જમા રૂપિયા. આ રીતની આખી વિગત હોય. હવે આમાં શું થશે તો કે આમનોંધ પ્રમાણે બધી વસ્તુઓ નોંધવામાં આવે પણ કઈ રીતે તો કે ક્રમ મુજબ, કાં તો તારીખ હોય અથવા તો તારીખનું આપેલું હોય તો ક્રમ આપવામાં આવેલો એ રીતે અહીંયા જે છે એ આમનોંધ લખવામાં આવતી હોય છે. હવે આમનોંધ કેવી રીતે નોંધવી એની મિત્રો આપણે વાત કરીએ, કઈ રીતે એના નિયમ મુજબ નોંધાય છે એની વાત કરીએ. તો એના આપણે વ્યવહારોની સૌપ્રથમ પેલા વાત કરીએ તો જેમ કે આપણે જોવા જઈએ મૂડીના વ્યવહાર હોય કે ઉપાડના હોય, મૂડી કે ઉપાડના વ્યવહાર. મૂડી કે ઉપાડના વ્યવહારની જો વાત કરવામાં આવે તો આ વ્યવહારમાં કયા ખાતા ઉધાર થાય, કયા ખાતા જમા થાય. હવે આમનોંધ લખવી હોય મિત્રો તો તમારે અમુક સ્ટેપ ફોલો કરવા પડશે. સૌથી પહેલું સ્ટેપ આપણે જોવા જઈએ તો પેલું તો જોવાનું તમારો વ્યવહાર કેવો છે, આર્થિક છે કે બિન આર્થિક, આર્થિક કે બિન આર્થિક. સૌથી પહેલા તમે જો કે તમારો વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, કારણ કે બિન આર્થિક વ્યવહાર ચોપડે નોંધાતા નથી. જો બિન આર્થિક વ્યવહાર આવે એટલે કે જે વ્યવહારમાં નાણાંનું મૂલ્ય ન હોય, નાણાંની લેવડ દેવડ ન હોય
એ વ્યવહારને આપણે કહેવામાં આવે છે બિનઆર્થિક વ્યવહાર. તો આ રીતે બિનઆર્થિક વ્યવહાર આવી જાય તો એને નોંધવાના નથી. પણ આર્થિક આવે કે જેમાં નાણાંનું મૂલ્ય હોય તો એ આપણે નોંધવાના થશે. હવે આપણે જોવા જઈએ આ પહેલું સ્ટેપ તમારે જે છે એ આમ નોંધ મુજબ સૌથી પહેલું સ્ટેપ એ નક્કી કરવાનું. સ્ટેપ નંબર 2 ની વાત કરવામાં આવે તો સ્ટેપ નંબર 2 માં આપણે ધ્યાનમાં લેવાનું કયા કયા ખાતા અસર પામે, કયા કયા ખાતા અસર પામે. આ રીતે તો આ રીતે આ બે ટોપિક એટલે કે બે સ્ટેપ તમને ક્લિયર હશે ને તો તમે વ્યવસ્થિત જવાબ આપી શકો છો. તો હવે આપણે મિત્રો જોવા જઈએ કે મૂડીનો વ્યવહાર કોઈ આપવામાં આવેલો હોય, જેમ કે વ્યવહારની વાત કરું છું કે રમેશ તારીખ 1/4/2018 ના રોજ ધંધો શરૂ કરવા રૂપિયા 5,000 રોકડા 20,000 રૂપિયાનું ફર્નિચર, 3,000 રૂપિયાના દેવાદારો ધંધામાં લાવે છે. તો કયું ખાતું જમા થાય? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો કયું ખાતું જમા થાય? ઓપ્શન તમને મિત્રો આપે, એ ઓપ્શન આપે રોકડ ખાતું, બી ઓપ્શન આપે ફર્નિચર ખાતું, સી ઓપ્શન આપે મૂડી ખાતું, ડી ઓપ્શન આપે એ અને બી બંને. હવે કન્ફ્યુઝ થાય જે લોકોને નિયમ ખબર ન હોય, આમ નોંધ ખબર ન હોય, એ લોકો અહીંયા કન્ફ્યુઝ થાય કે કેવી રીતે આ પ્રશ્નનો જવાબ આપવો. તો પહેલી વસ્તુ એ છે કે મૂડીનો વ્યવહાર છે કે શેનો વ્યવહાર એ પહેલા જોઈ લેવાનો તમારે. તો પહેલી વસ્તુ જો કે રમેશ નામનો વ્યક્તિ શું કરે છે? ધંધામાં લાવે છે. તો ધંધામાં જ્યારે કોઈ વસ્તુ લઈ આવવામાં આવતી હોય તો એને શું કહેવામાં આવે છે? તો એને માલિક દ્વારા ધંધામાં રોકાણ કર્યું છે, એ રોકાણ શું કહેવામાં આવે છે? તો મૂડી શબ્દથી. તમે પારિભાષિક શબ્દનો આપણો લેક્ચર જોશો તમે તો એ તમને ક્લિયર થશે કે કેવી રીતે મૂડી ઉદ્ભવે છે, કઈ રીતે જે છે એ મૂડીનો ખ્યાલ આપણે ધ્યાનમાં લેવાનો છે. એટલે આપણે જોવા જઈએ કે ધંધાનો માલિક અંગત વસ્તુ ધંધામાં લઈ આવે તો એને મૂડી કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જોવા જઈએ તો શું શું ધંધામાં લઈ આવે છે? તો 5,000 રોકડા લાવે છે. તો હવે આપણે પેલી વસ્તુ અલગ પાડવાનું થશે. રોકડા એટલે શું? રોકડાને આપણે ધ્યાનમાં લેવાનું થશે કે રોકડ એટલે શું છે? તો રોકડ શું છે? તો કે રોકડ મિલકત છે. મિલકત હોય કેવી મિલકત છે? ચાલુ મિલકત છે. મેં લાસ્ટ લેક્ચરમાં તમને ખાતાના પ્રકારો હતા, ખાતાના પ્રકારોમાં તમને અલગ અલગ પ્રકારના જે છે ખાતા સમજાવ્યા, અલગ અલગ પ્રકારની જે છે મિલકતો ત્યાં સમજાવેલી હતી માલ મિલકત ખાતામાં. તો એ બધી વસ્તુ જોવા જશો તો રોકડ ચાલુ મિલકત છે. ચાલુ મિલકત હોવાથી આને કયો નિયમ લાગુ પડે છે? તો આને નિયમની જો વાત કરવામાં આવે તો એ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. આવી રીતે પહેલા સમજવું પડે તમારે માલ મિલકત ખાતાનો નિયમ. હવે એ નિયમ શું છે? તો માલ મિલકત ખાતાનો નિયમ એ છે કે માલ કે મિલકત આવે અથવા વધે તો ઉધાર. તો જો આ ધંધામાં આવે છે કેવી રીતે? ધારો કે આપણે જોવા જઈએ કે આ ધંધો છે અને આ માલિક છે. હવે આ માલિક ધંધામાં અમુક વસ્તુ લઈ આવે છે તો એ શું કહેવાય? મૂડી કહેવાય. ધંધામાં રોકડ લઈ આવે, ગમે તે લઈ આવે, મૂડી. એટલે એનો અર્થ એવો કે ધંધામાં આવી એટલે એનો અર્થ એવો થશે કે ધંધામાં આપણે શું કહીએ છીએ કે રોકડ વધી અથવા આવી બે કહી શકીએ. તો એ દ્રષ્ટિકોણથી આપણે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. અને જો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે તો આપણે શું કહી શકીએ છીએ? તો આપણે એ ધ્યાનમાં લઈ શકીએ છીએ કે રોકડ ખાતું ઉધાર થાય. એટલે આને આમ કહી શકીએ છીએ
રોકડ આવે તો શું થઈ જશે? તો ઉધાર થાય. તો પેલું તો આપણને ક્લિયર થઈ ગયું, રોકડ આવી છે એટલે એ શું થઈ ગયું છે? ઉધાર થઈ ગયું છે. હવે આપણે એવી જ રીતે 20,000 નું ફર્નિચર. તો મિત્રો હવે તમને ફર્નિચરનો ખ્યાલ આવવો જોઈએ. જેમ આ રોકડનો ખ્યાલ આવ્યો એવી જ રીતે તમને ફર્નિચર પણ ક્લિયર થવું જોઈએ. જેમ કે આપણે જોવા જઈએ તો ફર્નિચર કેટલા રૂપિયાનું છે? તો કે ફર્નિચર આપણી પાસે આપવામાં આવેલું છે એ 20,000 રૂપિયાનું છે. તો હવે ફર્નિચર શું છે પેલા એ જોઈ લઈએ. ફર્નિચરની જો વાત કરવામાં આવે તો એ છે શું? તો ફર્નિચરની જો વાત કરીએ તો એ પણ છે, પણ કેવી મિલકત છે? કાયમી મિલકત છે. કાયમી મિલકત હોય તો એને કયો નિયમ લાગુ પડે છે? તો ફરીથી પાછું આપણે જોવા જઈએ મિત્રો, એ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ. તો આ રીતે આપણે જોયું કે ફર્નિચર, કાયમી મિલકત, માલ મિલકત ખાતાનો નિયમ. તો માલ મિલકત ખાતાનો નિયમ એક જ છે પાછો, કે માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો માલ કે મિલકત વધે તો ઉધાર ને ઘટે તો જમા. તો આ સંજોગોમાં ફર્નિચર ધંધામાં આવે છે. ફરીથી આપણે જોવા જઈએ, માલિક દ્વારા ધંધામાં શું લઈ આવવામાં આવે છે? ફર્નિચર. તો એનો અર્થ એવો, ફર્નિચર ધંધામાં શું થયું કહેવાય? આવ્યું કહેવાય. આવ્યું કહેવાય તો એ નિયમ મુજબ આપણે શું કહી શકીએ છીએ? તો એ નિયમ મુજબ ધંધાની મિલકતોમાં શું થઈ જાય છે? વધારો. એટલે આપણે એમ કહી શકીએ કે મિલકત આવે એ સંજોગથી આપણે કહી શકીએ છીએ તો ઉધાર. તો આપણે આ રીતે કમ્પ્લીટલી બંનેની વિગત ધ્યાનમાં લઈ લીધી. રોકડ એ ઉધાર થયું, ફર્નિચર એ આપણું ઉધાર થાય છે. હવે વાત આવે છે દેવાદારો. દેવાદારો એક પ્રકારનું લેણું છે. એટલે એનો અર્થ એવો એ મિલકત છે. કેવી મિલકત છે? તો કે દેવાદારો એ ચાલુ મિલકત છે. કેવી મિલકત છે મિત્રો? ચાલુ મિલકત. તો જો આ દેવાદારો ચાલુ મિલકત હોય તો એને પણ આ જ સિદ્ધાંત લાગુ પડે. કેવો? તો કે રોકડનો સિદ્ધાંત. તો એ કે દેવાદારો ચાલુ મિલકત, એટલે મિલકત આવે તો શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો દેવાદારનું ખાતું શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો મિત્રો જો આની આમનોંધ કરવી હોય તો આમનોંધ આપણે કરી શકીએ છીએ. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશું? તો જેટલા રૂપિયા આપણી પાસે આપવામાં આવેલા હતા એ કેટલા આપેલા છે? તો કે 5,000 રૂપિયા. 5,000 રૂપિયા ઉધાર કરશું આપણે. પછી આપણે જોવા જઈએ બીજી બાબત આપણે કઈ આપવામાં આવેલી છે? તો કે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપેલા છે? તો કે 20,000 રૂપિયા આપવામાં આવેલા છે. પછી આપવામાં આવેલું છે દેવાદારો. તો દેવાદારો એ ઉધાર થશે. દેવાદારો ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપવામાં આવેલા છે? તો દેવાદારોના જેટલા રૂપિયા આપ્યા છે 3,000 રૂપિયા, એથી રકમ ઉધાર કરશું આપણે. દેવાદારો એટલે કે પેલા શું હતું કે એ માલિકના હતા, એટલે કે માલિકે કોઈ પાસેથી રૂપિયા લેવાના હતા, એને દેવાદાર કહેવાય. હવે એ ધંધામાં લઈ આવે એટલે એનો અર્થ એવો કે હવે એ માલિકે નથી લેવાના, હવે કેને લેવાના છે? ધંધાને લેવાના છે. એટલે એ લેણું કેનું થયું? તો કે ધંધાનું લેણું થયું. એટલા માટે એ ધંધા માટે શું થઈ? મિલકત થઈ છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું 3 બાબત. તો આપણે એમ કહી શકીએ છીએ તે આ બધું ધંધામાં રોકાણ કર્યું છે. કોને? માલિકે શરૂઆતમાં. એટલે એને મૂડી કહેવાય. આનો અર્થ સમજો તો ક્લિયર થાય. તે મૂડી ખાતે. મૂડી એટલે શું થાય? તો કે ધંધાનો માલિક ધંધામાં જે રોકાણ કરે એને કહેવામાં આવે છે મૂડી કહેવામાં આવે છે. કેટલું થઈ જશે? 28,000 રૂપિયા. તો આપણો પ્રશ્ન અહીંયા શું આપવામાં આવેલો છે? તો એમ કહે છે કે આ બધી બાબત એટલે કે જ્યારે રમેશ 1/4/2018 ના રોજ ધંધો શરૂ કરે છે ત્યારે 5,000 રોકડા, 20,000 નું ફર્નિચર, 3,000 ના દેવાદારો ધંધામાં લાવે છે. તો કયું ખાતું જમા થાય? આવો પ્રશ્ન પૂછાય. ભલે એ તમને વિગત આપી, ખાલી કયું ખાતું જમા થાય તોય તમને ઘણા લોકોને ખ્યાલ ન હોય તો જવાબ આપવામાં મુશ્કેલી થાય. તો મેં તમને પહેલા કીધું કે રોકડ ખાતું જમા ન થાય, ઉધાર થાય. એટલે ઓપ્શન તો નીકળી ગયો. ફર્નિચર મિલકત છે, આવે છે એટલે ઉધાર થાય, તો આ પણ ઓપ્શન નીકળી ગયો. તો એ બી નીકળે છે તો ઓપ્શન ડી તો નીકળી જ જાય તમારી પાસે. તો આવી રીતે કેન્સલ કરો તો માત્ર એક જ ઓપ્શન વધે છે. જે લોકોને કન્સેપ્ટથી સમજેલા હશે એને ક્લિયર થઈ જશે કે મૂડી શબ્દ આવે છે. તો આ રીતે આપણે ખાસ ધ્યાનમાં લેશો તો આના ઉપરથી એટલું ક્લિયર થઈ જશે કે કઈ બાબત કેની સાથે રિલેટેડ છે. હવે આ પ્રશ્ન એવો હતો કે કેટલી રકમથી જમા થાય, એવો પ્રશ્ન ફરી જાય કે કયું ખાતું કેટલી રકમથી
જમા થાય આવું આપવામાં આવે તો કયું ખાતું કેટલી રકમથી જમા થશે તો અહીં રકમના ઓપ્શન આપવામાં આવેલા. તો રકમના ઓપ્શન તમે જોવા જાશો તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બધી રકમ શું થતી હોય છે, જમા થતી હોય છે. તો ટોટલ 28,000 આવે. હવે આ જ પ્રશ્ન મિત્રો થોડોક ફેરફાર વાળો લઈએ. આ જ પ્રશ્નમાં થોડુંક ફેરફાર આવે અને એમ કહે કે માલિક છે એ 8,000 રૂપિયાના લેણદારો પણ લાવે છે. આ એક આમાં હું એડ કરી દઉં. 8,000 રૂપિયાના શું લઈ આવે છે, લેણદારો પણ લઈ આવે છે. તો આમનો ફેરફાર થઈ જાય. લેણદાર એટલે શું થાય, માલિકોએ જે વ્યક્તિને રકમ ચૂકવવાની હતી ને એ, તો હવે એ ધંધામાં લઈ આવે તો એ શું થઈ ગયું કહેવાશે, તો ખરેખર એ ધંધામાંથી એ રકમ ચૂકવવાની થાય. એટલે એ રકમ જે છે એટલી રકમની મૂડી ઓછી થઈ જાય, એટલી રકમની મૂડી ઓછી થઈ જાય. તો એની આમનોંધ આપણે ધ્યાનમાં લેવી હોય મિત્રો તો આનાથી થોડીક ફેરફાર વાળી થાય. કેવી રીતે ફેરફાર વાળી થાય, તો કે જમા માત્ર કયું ખાતું થયું હતું, મૂડી ખાતું જમા થયું હતું. તો આના બદલે અહીંયા થોડોક ફેરફાર એ થઈ જશે, ખાલી મૂડી ખાતે જમા થવાને બદલે શું કરશું, તે લેણદાર ખાતે, લેણદારો ખાતે જમા થશે. કેટલી રકમ, તો જેટલી રકમના લેણદાર હોતા એ કેટલા હતા, તો કે 8,000 ના હતા. તો હવે જો મિલકત આપણી પાસે કેટલી હતી, તો ટોટલ 28,000 ની હતી. પણ એમાંથી આપણે દેવું કેટલું લેવા છે, 8,000 નું. તો ખરેખર આપણું રોકાણ 28,000 નું ન કહેવાય. 8,000 તો આપણે એમાંથી જે છે કોકને ચૂકવી દેવાના છે, ધંધામાંથી ચૂકવી દેવાના છે. તો આપણે એમ કહી શકીએ છીએ તે મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા જમા કરશું, તો કે મૂડી ખાતે માત્ર 20,000 રૂપિયા. એટલે કે મૂડી કેટલાની લેવા કહેવાય, 20,000 ની જ લેવા કહેવાય. કારણ કે 8,000 નું તો દેવું લેવા છે. તો આ સંજોગોમાં ઉધાર થતી વિગતો તો એમને જ આવે, જમા થતી વિગતોમાં ફેરફાર થાય. પણ ક્યારે, જો પ્રશ્નમાં ફેરફાર થઈ જાય ત્યારે. તો પ્રશ્ન તમને એવો પૂછી શકે છે કેટલી રકમથી જે છે એ મૂડી ખાતું જમા થાય, તો જવાબ તમારો 20,000 આવવો જોઈએ ત્યાં. અથવા તો કયા કયા ખાતા જમા થશે, તો આવા સંજોગોમાં 2 ખાતા આવે. એક તો લેણદારનું ખાતું જમા થાય ને એક તો કેનું ખાતું જમા થાય, મૂડીનું ખાતું. તો કોઈ પણ વ્યક્તિ છે એ ધંધો જ્યારે શરૂ કરે છે ત્યારે આપણે આવી આમનોંધ આપી શકીએ છીએ મિત્રો. તો આ વસ્તુ મૂડીને લગતી આમનોંધ હતી. હવે મિત્રો આપણે ઉપાડની વાત કરવામાં આવે. જ્યારે ઉપાડની વાત કરીએ ત્યારે બાબત આપણે ધ્યાનમાં લઈએ. ઉપાડ. હવે જો ઉપાડની જો વાત કરવામાં આવે તો ધંધાનો માલિક છે એ ધંધામાંથી અંગત વપરાશ માટે કોઈ વસ્તુ ધંધામાંથી લઈ જાય, કોઈ માલસામાન લઈ જાય, કોઈ મિલકત લઈ જાય. આવી રીતે જે બધી વસ્તુ ધંધામાંથી અંગત ઉપયોગ માટે લઈ જતી હોય તો એ વ્યક્તિ ધંધાએ શું કર્યું કહેવાય, ધંધામાંથી ઉપાડ કર્યો કહેવાય. તો આ ઉપાડની જો આમ નોંધ આપવી હોય મિત્રો તમારે, તો કે ઉપાડ માટે આપણે પેલા વ્યવહારની વાત કરીએ કે રમેશે પોતાનું જીવન વીમા પ્રીમિયમ ધંધામાંથી ચૂકવ્યું. હવે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે જ છે, રમેશી ધંધાનો માલિક છે એવી રીતે ગણવાનું છે. આગળના જે છે એ વ્યવહારને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું છે. ધંધામાંથી ચૂકવ્યું તો કયું ખાતું અને કેટલી રકમથી ઉધાર થાય. રૂપિયા લખી લઈએ, અહીંયા ભૂલાઈ ગયા છે. રૂપિયા 5,000 ધંધામાંથી ચૂકવ્યું. તો કે રમેશે પોતાનું જીવન વીમા પ્રીમિયમ રૂપિયા 5,000 ધંધામાંથી ચૂકવ્યું. તો કયું ખાતું અને કેટલી રકમથી ઉધાર થાય. પહેલા તો શું કે તમને ખબર હોવી જોઈએ કે આ કઈ બાબત છે. પહેલા તો તમને ખાતું ઓળખાવવું જોઈએ. તો ખાતું ઓળખવા માટે ખાતાના પ્રકારો ધ્યાનમાં લ્યો ને તો ખાતું ઓળખાઈ જાય. તો ખાતુંની વાત કરીએ આપણે તો જીવન વીમા પ્રીમિયમ. અહીંયા શું આપવામાં આવેલું છે, જીવન વીમા પ્રીમિયમ. જો જીવન વીમા પ્રીમિયમ આવે એટલે મિત્રો એ શું હોય, જીવનનું પ્રીમિયમ હોય. જીવન કેનું હોય, તો કે ધંધાના માલિકનું હોય. જો ધંધાનો માલિક છે એ પોતાના જીવનનું પ્રીમિયમ ચૂકવે છે તો એ પોતાનો અંગત ખર્ચ ચૂકવે છે. જો એ અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે ને તો એને ઉપાડ ગણવામાં આવે છે. કારણ કે જીવન
પેઢીનું હોય, પણ પેઢી કે ધંધો હોય ને એમાં કોઈ દિવસ જીવન વીમા પ્રીમિયમ ન હોય, ખાલી વીમા પ્રીમિયમ હોય. તો આ બે શબ્દને ધ્યાનમાં રાખજો, ખાલી વીમા પ્રીમિયમ આવે અને જીવન વીમા પ્રીમિયમ આવે. તો વીમા પ્રીમિયમ ખાલી હોય તો એ ધંધાનું ખર્ચ છે, અને જીવન વીમા પ્રીમિયમ માલિકનો ખર્ચ. જો એ ધંધો ચૂકવે તો એનો અર્થ એવો થયો કે માલિકનો ખર્ચ ધંધાઈ ચૂકવવાથી માલિકનો ઉપાડ ગણાય છે. તો આ સંજોગોમાં આપણે એમ કહી શકીએ છીએ કયા કયા ખાતા આવે છે. પહેલા તો આપણને ખબર છે કે આર્થિક વ્યવહાર છે. હવે કયા કયા ખાતા અસર પામે છે એની આપણે વાત કરશું. પેલું ખાતું આપણે જોવા જઈએ તો જીવન વીમા પ્રીમિયમનું ખાતું છે. જીવન વીમા પ્રીમિયમના ખાતાની વાત કરીએ તો એ ધંધા માટેનો ખર્ચ નથી. કેના માટેનો ખર્ચ છે? એ ખર્ચ છે આપણા માટે કોઈ પણ વ્યક્તિ માટેનો ખર્ચ છે. એટલા માટે આપણે જોવા જઈએ તો આ જીવન વીમા પ્રીમિયમ વ્યક્તિનો ખર્ચ હોવાથી એ ઉપાડ ખાતે આપણે ધ્યાનમાં લેશું. તો આની આમ નોંધ આપણે કહી શકીએ છીએ કે ઉપાડ ખાતે ઉધાર. અહીં જીવન વીમા પ્રીમિયમ એવો શબ્દ ના આવે. 5,000 રૂપિયા તે હવે તમે જોવા જાશો તો ચૂકવું છે તો વ્યવહાર તમને ક્લિયર થઈ જશે કે રોકડમાં ચૂકવેલું છે, એટલે એટલી રોકડ ઘટશે. તો હમણાં જ મેં સમજાવ્યું, રોકડમાં ઘટાડો થાય તો માલ મિલકતના નિયમ મુજબ રોકડ ખાતે શું કરવામાં આવે છે? જમા. 5,000 રૂપિયા. તો મિત્રો આ રીતે તમે વ્યવસ્થિત રીતે કન્સેપ્ટથી સમજશો તો તમને દરેક ટોપિક એવો છે કે વ્યવસ્થિત સમજાઈ જશે. તો આ જ રીતે તમને મૂડી હોય કે ઉપાડ હોય એની તમે નોંધ વ્યવસ્થિત આપી અને જવાબ મિત્રો તમે આપી શકો છો. તો મિત્રો આ રીતે આપણે જોયું કે ઉપાડની બાબતની ચર્ચા કરી. આપણે જ્યારે કોઈ પણ ધંધાનો માલિક છે એ કોઈ પણ ધંધામાંથી કોઈ પણ વસ્તુ અંગત વપરાશ માટે લઈ જાય અથવા તો ધંધામાંથી કોઈ અંગત ખર્ચા ચૂકવે તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ. એ જ રીતે મિત્રો આપણે આગળ ધ્યાનમાં લઈએ. હવે વાત કરીએ મિલકતોની. વાત કરીએ મિલકતોના વ્યવહારો. હવે જો મિત્રો મિલકતોના વ્યવહારોની વાત કરવામાં આવે તો રોકડેથી મિલકતો ખરીદ વેચાણ થતી હોય, ઉધાર મિલકતોનું ખરીદ વેચાણ થતું હોય, એવા વ્યવહારો હોય છે. ટૂંકમાં મિલકત આવે એટલે કયું ખાતું આવે છે? તો મિલકત ખાતાની વાત કરવામાં આવે ત્યારે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. જો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે તો મિત્રો માલ મિલકત ખાતાનો નિયમ તમને ખબર જ છે, એમાં આવે તો ઉધાર ને જાય તો જમા. આવે અથવા તો વધે, આવે તો ઉધાર અથવા જાય તો જમા. તો આ નિયમ પ્રમાણે જ આપણે ધ્યાનમાં લેશું. જોઈએ કે એક્ઝામ્પલ, રૂપિયા 50,000 એક યંત્ર રાકેશ પાસેથી ખરીદ્યું. હવે જો આવો વ્યવહાર મિત્રો આપવામાં આવેલો હોય તો પહેલા તો તમને આમ નોંધ આવડવી જોઈએ. અને આમ નોંધ આવડતા પહેલા મેં તમને પહેલા કીધું કે આમ નોંધનું પહેલું સ્ટેપ એ છે કે વ્યવહારને ઓળખવો. વ્યવહાર ઓળખાઈ જશે તો તમે આમ નોંધ સરળતાથી આપી શકો છો. તે આપણે વ્યવહારની વાત કરીએ તો આ વ્યવહાર કેવો છે? તો કે વ્યવહાર ઓળખવા માટેની મેથડ એ છે કે વ્યવહારમાં વ્યક્તિનું નામ આપવામાં આવેલું છે. શું આપવામાં આવેલું છે? વ્યક્તિનું નામ. જો વ્યક્તિનું નામ આપવામાં આવેલું હોય તો કે વ્યક્તિનું નામ હોવાથી વ્યક્તિનું નામ છે, રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી. રોકડ કે બેંક શબ્દ નો ઉલ્લેખ નથી. તો આપણે એમ કહી શકીએ છીએ કે આ વ્યવહાર આપણા માટે કેવો થઈ જશે મિત્રો? તો કે ઉધાર વ્યવહાર થઈ જશે. કારણ કે વ્યક્તિનું નામ આપેલું હોય એટલે આપણે આને કહી શકીએ છીએ ઉધાર વ્યવહાર અથવા શાખનો વ્યવહાર. આ બે વસ્તુ ખાસ મહત્વની છે કે શાખનો વ્યવહાર, રોકડ વ્યવહાર એ બે નક્કી થઈ જાય બેમાંથી કોઈ પણ એક. પછી તમે એની સાથે જોડાયેલા કયા ખાતા છે એ જોવાના, કયા કયા ખાતા જોડાયેલા છે. તો હવે વસ્તુ આપણે જોવા જઈએ કે 50,000 એક યંત્ર. તો પેલું આપણે વાત કરવામાં આવે તો પેલી યંત્રની વિગત છે
પહેલી વિગતની જો વાત કરવામાં આવે મિત્રો તો એ યંત્રની વિગત છે, અને બીજી વ્યક્તિ છે એ રાકેશ છે. તો બે વસ્તુ છે, એક યંત્ર એટલે આપણે કહીએ એને આપણે મિલકત કહીએ, અને રાકેશ એટલે શું કહીએ? વ્યક્તિ કહીએ. તો એ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે ને વ્યક્તિના ખાતાનો. રાકેશ ને કેના ખાતાનો? વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતાનો આપણે નિયમ લાગુ પડશે. તો હવે આપણે આમાં જોવા જઈએ તો યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આવે છે. આમાં આપણે જોવા જઈએ યંત્રની ખરીદી એટલે એનો અર્થ એવો થશે મિલકત વધે, મિલકત આવે અથવા મિલકતો વધે, મિલકત આવે અથવા તો આપણે એને કહીએ વધે. જો મિલકત આવે અથવા તો વધે એ શબ્દથી આપણે ધ્યાનમાં લેવા જઈએ મિત્રો તો મિલકત ખાતું શું થશે? ઉધાર થશે. આ અર્થમાં જોવા જઈએ તો મિલકત ખાતું ઉધાર થાય. હવે આનાથી બીજી બાબત ધ્યાનમાં લઈએ, ઓપોઝિટ બાબત ધ્યાનમાં લઈએ તો બીજી બાબતની વાત કરીએ મિત્રો તો બીજી બાબતમાં એમ કીધું છે કે રાકેશ પાસેથી ખરીદ્યું એટલે આપણે એમ કહી શકીએ છીએ રાકેશ વ્યક્તિ છે એટલે રાકેશ શું છે? તો કે રાકેશ આપનાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે કે રાકેશ આપનાર. જો રાકેશ આપનાર હોય તો એનો અર્થ એવો થશે રાકેશ એટલે કે વ્યક્તિ છે. રાકેશ શું છે? તો કે વ્યક્તિ છે એટલે કે વ્યક્તિ ખાતાનો નિયમ મુજબ વ્યક્તિનું ખાતું જમા થાય. હવે એક સંદર્ભમાં આપણે જો પારિભાષિક શબ્દની વાત કરવામાં આવે મિત્રો તો આ રાકેશ નામનો વ્યક્તિ ધંધા માટે શું થાય? લેણદાર કહેવાય. કારણ કે રાકેશ નામના વ્યક્તિને ધંધાએ ભવિષ્યમાં રકમ ચૂકવવાની છે. તો રાકેશ નામનો વ્યક્તિ ધંધા માટે શું થઈ જશે? લેણદાર થશે. એટલે ઘણી વખત આ રાકેશ નામના વ્યક્તિને ઘણા લોકો લેણદાર તરીકે પણ ધ્યાનમાં લે છે કે મિલકત ખરીદેલી હતી એની રકમ ચૂકવવાની છે એ વ્યક્તિ. હવે જો આની પરથી આપણે આમનોંધ લખીએ મિત્રો તો આમનોંધ વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ, અને એ આમનોંધ મુજબ આપણે જોવા જઈએ તો સૌથી પહેલા આપણે ઉધાર થતું ખાતું લખીએ એટલે મિલકત ખાતે ઉધાર લખશું. મિલકત ખાતે ઉધાર. મિલકતનું નામે લખી શકાય છે. જો મિલકત ખાતે ઉધાર ન કરવું હોય તો મિલકતનું નામે લખી શકાય છે. મિલકતનું નામ આપણે જોવા જઈએ તો શું આપેલી છે? યંત્ર. તો આ યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપવામાં આવેલા છે? તો કે 50,000 રૂપિયા. તે રાકેશ ખાતે અથવા તો રાકેશની બદલે લેણદાર લખો તોય ચાલશે. લેણદાર ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. તો અહીંયા તમે જોયું કે આ વ્યવહાર આપણી પાસે મિલકતનો વ્યવહાર આપેલો હતો. જો મિલકતનો વ્યવહાર આપેલો હોય તો પહેલા તો જોવાનું કે કયો વ્યવહાર છે. તો શાખનો વ્યવહાર એટલે ઉધાર વ્યવહાર હતો. એના ઉપરથી આપણે જોયું કયા કયા ખાતા અસર પામે છે. તો પહેલા તો વ્યવહાર નક્કી કર્યા બાદ કયા ખાતા અસર પામે જોવાના. તો યંત્ર ખાતું, રાકેશ ખાતું. એના આધારે નિયમ નક્કી કરો કે યંત્ર છે તો માલ મિલકત નિયમ આવે માલ મિલકત ખાતાનો, અને રાકેશ છે તો વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પડે. તો માલ મિલકત ખાતાનો અને વ્યક્તિના ખાતાનો નિયમ ચેક કરો એટલે કે મિલકત આવે છે એટલે મિલકત ખાતું ઉધાર થાય છે. રાકેશ છે વ્યક્તિ છે અને રાકેશ આપનાર છે એટલે આપનારનું ખાતું શું થશે? જમા થશે. તો આ સંજોગોમાં આપણે આમનું આ રીતે આપી શકીએ છીએ કે યંત્ર ખાતે ઉધાર ને રાકેશ ખાતે જમા. હવે જો મિત્રો આ જ પ્રશ્ન થોડોક બદલી ગયો હોત તો એની આપણે ચર્ચા કરીએ. તો એની આપણે વાત કરીએ. મિલકતનો વ્યવહાર હોય, વ્યવહાર આ રીતે આવી જાય કે રૂપિયા 50,000 નું યંત્ર રાકેશ પાસેથી રોકડેથી ખરીદ્યું. હવે જો આ વ્યવહારની મિત્રો વાત કરવામાં આવે તો આ વ્યવહારમાં શું છે? તો કે આ વ્યવહારમાં તમારી પાસે રાકેશ નામનો વ્યક્તિ છે અને સાથે સાથે રોકડ શબ્દ છે. જો રાકેશ નામનો વ્યક્તિ હોય જો રોકડ શબ્દ આપવામાં આવેલો હોય તો તમારે એટલું ધ્યાન લેવાનું છે કે રાકેશ નામનો વ્યક્તિ અને રોકડ શબ્દ બે હોય ને તો તમારે રોકડ વ્યવહાર છે એવું ધ્યાનમાં લેવાનું. વ્યક્તિને ધ્યાનમાં લેવાની જરૂર
નથી. માત્ર શું ધ્યાનમાં લેવાનું કે રોકડ વ્યવહાર છે એવું. તો આનો અર્થ એવો થશે કે વ્યક્તિ ખાતું જોડાયેલું નથી, રોકડ ખાતું એટલે મિલકત ખાતું થયું. અને બીજું ખાતું છે એ કયું ખાતું છે? તો કે યંત્ર ખાતું. તો આ બે મિલકત જ છે. યંત્રને શું કહેવાય? મિલકત કહેવાશે. રોકડ એ મિલકત છે. વ્યક્તિને ઉલ્લેખ કરવાનો નથી, રાકેશનો ઉલ્લેખ કરવાનો નથી, તો બે રોકડ ખાતા છે. હવે પ્રશ્ન તમને પૂછાય, ₹50,000નું એક યંત્ર રાકેશ પાસેથી રોકડેથી ખરીદ્યું, તો કયું ખાતું જમા થાય? આવો તમને પરીક્ષામાં પ્રશ્ન આવી શકે. તો હવે તમને કન્ફ્યુઝન ત્યાં થાય કે જો રાકેશ અને રોકડ બે આપેલા હોય ને તો તમારે પહેલા તો તમારે સ્પષ્ટ કરવું પડે કે કયા પ્રકારનો વ્યવહાર છે. વ્યવહાર અહીંયા તમે જોવા જશો તો રોકડ શબ્દ આપેલો છે એટલે રોકડ વ્યવહાર થઈ ગયો, તો ઉધાર વ્યવહાર ગણવાનો નથી. કારણ કે વ્યક્તિનું જે છે એ ખાતું ક્યારે અસર પામે? તો કે જ્યારે આપણી પાસે રોકડેથી ઉધારથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો હોય ને ત્યારે. તો હવે આની આપણે નોંધ પ્રમાણે આપણે પહેલા તો શું કરશું? તો કે યંત્ર અને રોકડ બે આવશે. તો યંત્રની વાત કરીએ તો યંત્ર ખરીદીએ છીએ. યંત્રની શું કરવામાં આવે છે? ખરીદી. યંત્રની ખરીદી. જો યંત્રની ખરીદી કરવામાં આવે તો શું થાય? તો કે મિલકત વધે. મિલકત વધે અથવા તો મિલકત આવે. તો એ નિયમ મુજબ શું થશે? મિલકત ખાતું ઉધાર થાય. મિલકત ખાતું ઉધાર થાય. જો મિલકત ખાતું ઉધાર થતું હોય તો એક ખાતું આપણને ક્લિયર થઈ ગયું. હવે બીજું ખાતું છે આપણી પાસે રોકડ ખાતું. હવે જો રોકડ ખાતાની જો મિત્રો વાત કરવામાં આવે તો રોકડ ખાતામાં પણ તમને માહિતી આપવામાં આવેલી છે કે રોકડ ખાતું છે તો રોકડેથી ખરીદી કરવામાં આવે છે તો રોકડ જાય છે અથવા તો રોકડ ચૂકવાય છે. રોકડ ચૂકવાય છે. ચૂકવાય છે એ અર્થમાં જોવા જઈએ તો શું થશે? રોકડ ઘટે અથવા જાય. રોકડ ઘટે અથવા તો જાય. તો હવે વિચાર કરો, રોકડ એ મિલકત છે એટલે એને મિલકત ખાતાનો નિયમ જ લાગુ પડે. રોકડ ઘટે અથવા તો રોકડ જાય. રોકડની બદલે તમે એવું વાપરી શકો છો કે મિલકત વધે અને મિલકત ઘટે. આને આપણે આમે કહી શકીએ છીએ કે મિલકત ઘટે અથવા તો જાય એમ પણ કહી શકીએ. તો આ જ સંજોગોમાં આપણે શું કહીએ? મિલકત ખાતું જમા થાય. મિલકત ખાતું જમા. હવે આપણે જોઈએ તો આ બે વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. હવે આપણે જો વાત કરીએ મિત્રો તો આની આમનોંધની વાત કરીએ. આમનોંધ કરવી હોય તો શું થશે? યંત્ર ખાતે ઉધાર થઈ જશે. યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપ્યા છે? તો કે ફરીથી પાછા ₹50,000 જ છે આપણી પાસે અને તે રોકડ ખાતે જમા થશે. કારણ કે અહીંયા વ્યક્તિ ખાતું નહીં આવે, રોકડ વ્યવહાર છે એટલે રોકડ ઘટે છે. તો એ સંજોગોમાં રોકડ ઘટતી હોય તો રોકડ ખાતું જમા થઈ જાય. તો આ રીતે આપણે જોવા જઈએ તો યંત્ર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. તો પ્રશ્ન એવો પૂછ્યો છે 5,000નું એક યંત્ર રાકેશ પાસેથી રોકડેથી ખરીદ્યું તો કયું ખાતું જમા થાય? 4 ઓપ્શન આપવામાં આવેલા હોય. એ ઓપ્શન આપવામાં આવેલું છે યંત્ર ખાતું. બી ઓપ્શન આપવામાં આવેલું છે રાકેશ ખાતું, રાકેશનું ખાતું. સી ઓપ્શન આપવામાં આવેલું હોય રોકડ અને ડી ઓપ્શન આપેલા હોય એકેય નહીં. તો આના આધારે તમે નક્કી કરી શકો કયો ઓપ્શન આવે. તો હવે તમને સ્પષ્ટ થઈ જાય છે કે તમારી પાસે જવાબ કયો આવવો જોઈએ. ઓપ્શન આવશે આપણો સી. કયું ખાતું જમા થશે? તો કે રોકડ ખાતું જમા થશે. અને આ રીતે તમે નોંધ પણ વ્યવસ્થિત શીખી શકો છો, યાદ રાખી શકો છો, પણ આ નિયમ પ્રમાણે છે. જો ખાતાના નિયમ તમને આવડતા હોય તો આવડે. તો આ આગલા આપણે જે છે નિયમ પ્રમાણે જોયું મિત્રો કે અહીંયા તમે જોયું મિલકતોનો વ્યવહાર. આ વ્યવહાર કેવો હતો? તો કે આ વ્યવહાર આપણે ઉધાર વ્યવહાર હોય ને એની વાત કરેલી હતી. ઉધાર વ્યવહાર. હવે આપણે નેક્સ્ટ વાત કરી કે આ મિલકતોનો વ્યવહાર હતો. આ વ્યવહાર કેવો હતો? તો કે રોકડ વ્યવહાર. બરોબર છે? મિલકતનો વ્યવહાર. મિલકતોના વ્યવહારો.
આ રોકડ વ્યવહાર હતો એ રીતે આપણે સમજ્યા. તો ગમે ત્યારે કોઈ પણ મિલકતનો વ્યવહાર આવતો હોય મિત્રો, તો તમે રોકડ છે કે ઉધાર પેલા એ નક્કી થઈ જાય પછી જ તમે જે છે એ કોઈ પણ રીતે એનો જવાબ આપી શકો છો. ત્યારબાદ આપણે જો જોવા જઈએ તો આગળના આપણે પેલા કન્સેપ્ટ ફરીથી રિપીટ કરી લઈએ. સૌથી પહેલા આપણે જોયું હતું કે મૂડીને લગતી બધી બાબતો ધ્યાનમાં લીધેલી હતી કે કોઈ પણ ભાગીદાર છે અથવા તો ધંધાનો માલિક છે એ ધંધામાં જ્યારે મૂડી લાવે છે એના શબ્દો ધ્યાનમાં લીધા હતા. તો મૂડી કે ઉપાડના વ્યવહારોમાં કોઈ પણ આપણે આમ નોંધ કરવી હોય તો પેલા 2 સ્ટેપ યાદ રાખવા પડે. પેલા તો શું, વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક. આર્થિક કે બિન આર્થિક જો એ વ્યવસ્થિત સમજાઈ જશે તો તમે આગળ વધી શકો છો. એ નક્કી થઈ ગયા બાદ કયા કયા ખાતા અસર પામે છે એ જોઈ લેવાના થશે. ખાતા અસર પામ્યા બાદ આ 2 વસ્તુ ક્લિયર થયા બાદ હવે તમારે ખાતાનો નિયમ લાગુ પાડવાનો કે કયું ખાતું છે. તો જો વ્યક્તિ ખાતું હોય તો એનો નિયમ લાગુ પાડવાનો, માલ મિલકત ખાતું હોય તો એનો નિયમ લાગુ પાડવાનો. આ રીતે દરેક ખાતું છે એનો નિયમ લાગુ પડે છે. પછી આપણે વાક્ય વાંચીએ એના ઉપરથી આપણને ક્લિયર થાય કે કેવી રીતે. તો શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે આવો પ્રશ્ન આવે તો આમાંથી જે છે એ કયો ઓપ્શન તમે પસંદ કરો તો તમને જવાબ મળે છે. વ્યવસ્થિત રીતે અગાઉ પણ સમજાવેલું હતું. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ પેજની વાત કરીએ તો આમ નોંધે આની આપણે વ્યવસ્થિત કરેલી હતી. ત્યારબાદ આપણે ઉપાડની વાત કરી હતી કે ઘણી વખત ઉપાડ કેને કહેવો, તો કે અંગત વપરાશ માટે, જેમ કે જીવન વીમો છે એ કેનો છે, માલિકનો હોય તો એ અંગત વપરાશ માટે, તો એને ઉપાડ તરીકે લેવાનું. જીવન વીમા પ્રીમિયમ એવો શબ્દ ન આવે, માત્ર ઉપાડ. અને જે બીજી બાબતથી ચૂકવું હોય એ ચૂકવ્યું છે એવો સ્પષ્ટ શબ્દ છે એટલે એ રોકડમાં ચૂકવેલું હશે તો રોકડની બાબત ધ્યાનમાં લેશું. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ બાબતની વાત કરી આપણે મિલકતોના વ્યવહાર. મિલકતોના વ્યવહાર આપણે જોયા તો એમાં આપણે શાખનો વ્યવહાર જોયો અને પછી આપણે જોયો રોકડ વ્યવહારની પણ વાત કરેલી છે. તો આવી રીતે દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે આપણે સમજ્યા છીએ. હજી આનાથી વ્યવહારો બીજા આવતા હોય એ રીતે વ્યવસ્થિત, કારણ કે પેલો આપણે કન્સેપ્ટ જે છે એ કેવો છે કે દરેક વ્યવહાર જો કન્સેપ્ટથી તમે મિત્રો સમજેલા હોય ને તો તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને તો તમે જવાબ આપી શકો છો. અને ખાસ કરીને તમે જોશો આમાં થિયરીમાંથી જ પ્રશ્ન નીકળે છે. જેમ તમે જોવા જાવ તો તમને જુદા જુદા પ્રકારના વિગતો આપેલી હોય, એ વિગતોમાંથી કયું ખાતું જમા થાય છે ને કયું ખાતું ઉધાર થાય છે, અથવા કુલ કેટલી રકમથી ઉધાર થાય ને કુલ કેટલી રકમથી જમા થાય છે. જો આ કન્સેપ્ટ તમે વ્યવસ્થિત ક્લિયર કરશો તો તમે સરળતાથી જવાબ આપી શકો છો. એટલે કે આવનારી પરીક્ષા છે એના માટે અત્યારે બહુ ખૂબ સારી એવી તક છે કે જેથી કરીને તમે એ તૈયારી તમે તમારા જે છે અનુકૂળ સમયે કરી અને વધુને વધુ ગુણ લઈ આવી શકો. કારણ કે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કયા જે છે એ સબ્જેક્ટને કયા પ્રકારે જે છે વેઇટેજ આપવું. તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો જે છે એ વ્યવસ્થિત અને સારી રીતે તૈયારી કરી અને વધુ ગુણ મેળવવા માંગે છે એ લોકો માટે ખાસ કરીને આઈસ દ્વારા જે છે એક કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. એ કોર્સની વાત કરીએ મિત્રો તો એમાં મુખ્ય 2 વિષયો અકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર. આ 2 વિષયો જ આપણા માટે મહત્વના છે, કારણ કે તમે જોશો તો અંદાજિત 50 ગુણ જેટલું વેઇટેજ ધરાવે છે. તો આ બંને સબ્જેક્ટની વ્યવસ્થિત તૈયારી થાય એટલા માટે આ કોર્સ જે છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. આ 2 સબ્જેક્ટની સાથે મિત્રો એક સબ્જેક્ટ તમને ફ્રી મળશે. એ સબ્જેક્ટની વાત કરીએ મિત્રો તો એ સબ્જેક્ટ છે રીઝનિંગ સબ્જેક્ટ. રીઝનિંગ સબ્જેક્ટની વાત કરીએ તો રીઝનિંગ સબ્જેક્ટ તમને હમણાં ફ્રી મળશે. તો રીઝનિંગ સબ્જેક્ટનું વેઇટેજ મિત્રો તમને 3 થી 5 માર્ક્સ જેટલું છે. સાથે સાથે તમે જોવા જાવ તો ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર અને બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ, આ બંને વિષયોના પણ બેઝિક અને પરીક્ષાલક્ષી વિડીયો લેક્ચર પણ તમને આમાં ફ્રી મળશે. તો આ રીતે મિત્રો તમને 2 સબ્જેક્ટ નહીં, ટોટલ તમને 5 સબ્જેક્ટ મળશે. રીઝનિંગ પ્લસ બીજા 2, 3 સબ્જેક્ટ તમને આમાં સાથે ફ્રી મળશે અને 2 સબ્જેક્ટ જે છે એ ઓલરેડી તમારા કમ્પ્લીટ આમાં થાય છે. તો મિત્રો આ 5 સબ્જેક્ટમાં અંદાજિત તમે જોવા જાશો તો કુલ તમારું જે છે એ 50 પ્લસ જે છે એ 10 ગુણ જેટલો, ટોટલ તમે 60 ગુણ જેટલા તમારા માર્ક્સ કવર કરી શકો છો. આ 5 સબ્જેક્ટ કરો એટલે 60 થી વધુ 60 પ્લસ તમે માર્ક્સ કવર કરી શકો છો. તો આ જે છે એ 5 સબ્જેક્ટ તમે કવર વ્યવસ્થિત કરી લ્યો તો તમારા મેરિટમાં જે છે એ તમે મિત્રો સારો એવો વધારો કરી શકો. તો આ ઓફરનો લાભ મિત્રો તમે 20/7/2021 સુધી લઈ શકો છો. અને એમાંય ખાસ કરીને મિત્રો 40% ડિસ્કાઉન્ટ છે. 40% ડિસ્કાઉન્ટની વાત કરીએ તો માત્ર ને માત્ર 1800 રૂપિયામાં 3 મહિના સુધી તમે આ 5 સબ્જેક્ટ વ્યવસ્થિત તૈયાર કરી શકો છો. અને જો આ તમે જે છે એ ઓફરનો લાભ લેવો હોય મિત્રો તો પ્રોમો કોડ કોમ્બો 40 યુઝ કરી અને જે છે આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. આ કોર્સની વાત કરીએ મિત્રો તો વિડીયો રેકોર્ડેડ કોર્સ હોવાથી તમને બેનિફિટ એ થશે કે તમારા અનુકૂળ સમયે અને તમને જે છે એ જ્યારે સમય મળે ત્યારે વારે વારે જે છે એ ક્વેશ્ચન તમારો સોલ્વ કરી શકો છો, કોઈ પણ પ્રકારનો ટોપિક જોઈ શકો છો. તો એ આ તમને બેનિફિટ મળશે. પણ ખાસ યાદ રાખજો મિત્રો,
કે ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ પરચેસ કરવો હોય તો 20/7/2021 સુધીમાં તમે પરચેસ કરી શકો છો અને તમારે કોર્સ પરચેસ કરવા માટે પ્રોમો કોડ કોમ્બો 40 યુઝ કરવાનો રહેશે. અને જે વિદ્યાર્થી મિત્ર હજી સુધી અમારી આઈસ ક્લિક્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને ત્યાંથી આઈસ ક્લિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી કરી અને તમને આ કોર્સ તમને ત્યાં જોવા મળશે. અને કોઈ પણ પ્રકારની તમને જે છે એ ક્વેરી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર તમે જે છે મેસેજ કરી શકો છો. વોટ્સએપ નંબર છે 9377303110. ફરીથી જોજો 9377303110. તો ખાસ કરીને મિત્રો કે આ રીતે તમે કોઈ પણ જે છે સબ્જેક્ટ છે એના ઉપર વધારે ભાર દઈ અને વધુ ને વધુ ગુણ મેળવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો, અત્યારે જે આપણે લેક્ચર લઈએ છીએ એ લેક્ચરની વાત કરીએ તો લેક્ચરમાં આપણે વાત કરી કે આ સ્પેશિયલ વીક્સ અંતર્ગત અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચર છે અને આ લેક્ચરો મિત્રો આવતા 22/7/2021 સુધી અમારી યુટ્યુબ ચેનલ આઈસ રાજકોર ઉપર ડેઈલી જે છે એ તમે જોઈ શકો છો. અને આ લેક્ચરમાં આપણે જે પરીક્ષામાં પૂછાતા જે બે વિષયો છે અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર એના મહત્વના ટોપિકની આપણે જે છે વિસ્તૃત ચર્ચા કરશું. જેમ આપણે આજે વાત કરી કે આમનોંધની વાત કરી, પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો ખાતાના પ્રકારોની વાત કરી હતી. આમનોંધમાં તમે જોયું કે હજી આપણે મૂડીના ઉપાડના વ્યવહારોની વાત કરેલી છે. તો આવી રીતે તમારે દરેક જે છે એ કોઈ પણ ટોપિક હોય એની વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો મેં તમને હમણાં વાત કરી કે અમારી એપ્લિકેશનમાં તમે જે છે એ આ કોર્સ પરચેસ કરી અને સારી રીતે તૈયારી કરીને વધુ ગુણ મેળવી શકો છો. તો મિત્રો આપણે ફરીથી મળશું નવા લેક્ચરમાં અને નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.